એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. એક ટંગ ટ્વિસ્ટર બહુ જ પ્રચલિત છે. પકે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા, પકે પેડ કો પકડે પિંકુ, પિંકુ પકડે પકા પપીતા. આ ટંગ ટ્વિસ્ટરમાં જે પપીતા છે ને તેની રેસીપી બનાવવા જઈ રહી છું આજે. તો આ ટંગ ટ્વિસ્ટર બોલતા બોલતા ઝડપથી બોલતા ચલો બનાવીએ આ પપૈયાની નવી રેસીપી. તો પપૈયાની રેસીપી માટે જોઈશે પાકું પપૈયું. તેને કટ કરી તેના બી કાઢી લઈશું ને છાલ કાઢી નાના પીસ કરીને તેનું જ્યુસ બનાવી લઈશું. અને આ જ્યુસને એક કડાઈમાં લઈ લઈએ અને ગેસ કરી દઈએ ઓન. અને ગેસની ફ્લેમ રાખીશું લો. 4 થી 5 મિનિટ માટે રાખીશું. ત્યારબાદ એમાં એડ કરીશું 1 ચમચી ઘી અને ફરીથી તાવેથાથી મિક્સ કરીને ચલાવતા રહીએ અને ગેસની ફ્લેમ હજુ પણ લો જ રાખીશું. હવે ફરીથી 1 ચમચી ઘી એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં એડ કરીશું છીણેલું કોપરું. જેટલું પપૈયાનું જ્યુસ હોય ને તેટલું કોપરું લેવાનું, તેનાથી ઓછું પણ લઈ શકો છો. મિક્સ કરી લઈએ. ત્યારબાદ એડ કરીએ ખાંડ. કોપરાના પ્રમાણમાં જ ખાંડ લઈશું કેમ કે પપૈયું તો ગળ્યું જ હોય છે, એટલે કોપરું હોય તેના કરતાં અડધા કરતાં ઓછી ખાંડ લઈશું. અને બધું મિક્સ કરી લઈએ. હવે ફરીથી 1 ચમચી ઘી એડ કરી દઈએ અને આ મિશ્રણનો લચકો બને ત્યાં સુધી ગેસ પર રાખીશું. જોઈ શકાય છે તૈયાર થઈ ગયો છે પપૈયાનો હલવો. તેને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. આજની મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. આવજો.